નમસ્કાર મિત્રો બચ્ચુભાઈ ખાબડ બેધારી તલવાર। શું દેવગઢ બારિયા નગરપાલિકામાં, દેવગઢ બારિયા વિધાનસભામાં, દેવગઢ બારિયા જિલ્લામાં બચ્ચુભાઈ ખાબડ બેધારી તલવારનું કામ કરી રહ્યા છે? ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાઓ શું આ જિલ્લામાં ફસાયા છે, હલવાયા છે? 2027માં શું ફરી એ નેતાની જરૂર પડશે? નવા ચહેરાઓ શું કામ નથી આવતા? ભૂતકાળનું પરિણામ શું દર્શાવે છે? ભવિષ્યમાં શું થઈ શકે છે? વિસ્તારથી વાત કરું તો દેવગઢ બારિયા જિલ્લો અને ત્યાં ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ અને તેની સામે ઉકળતો ચરુ। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિસ્તારમાં મહેનત કરે છે, પરંતુ પહેલા જેવું પરિણામ નથી મળતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામ મળ્યું, પરંતુ ફરી એક વખત નગરપાલિકામાં ડખા સામે આવ્યા અને નગરપાલિકામાં કોણે ખેલ પાડ્યો, કઈ રીતે ખેલ પડ્યો અને નગરપાલિકાનું રાજકારણ શું છે, કઈ રીતે ચાલી રહ્યું છે, એ ખૂબ ચર્ચા થઈ રહી છે અને લોકો ખૂબ સમજવા પણ માંગી રહ્યા છે। તમે એક વાત સમજો કે દેવગઢ બારિયા વિધાનસભામાં ગઈકાલે પણ બચ્ચુભાઈ ખાબડ દિગ્ગજ નેતા હતા અને આજની તારીખે પણ છે। આ વાત સ્વીકારવી પડે, કારણ કે તેઓ એક્ટિવ રહ્યા, પરિણામ મળ્યું, તેઓ નિષ્ક્રિય રહ્યા, પરિણામ નથી મળ્યું। પહેલા વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની। આમ તો થોડા ભૂતકાળમાં જઈએ તો પીપેરો ગામના તેઓ સરપંચ પણ રહ્યા, તાલુકા પંચાયતમાં પણ તેમણે ખૂબ કામ કર્યું। 2002, 2012, 2017, 2022 તેઓ ધારાસભ્ય તરીકે દેવગઢ બારિયા વિધાનસભાથી જીતીને આવે છે। દાહોદના જિલ્લા પ્રમુખ પણ રહ્યા, પરંતુ આ બચ્ચુભાઈ ખાબડ છેલ્લું જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારથી ખૂબ ચર્ચામાં છે। મંત્રીમંડળ વિસ્તરણ પહેલા તેમના કૌભાંડના સમાચાર સામે આવ્યા। દેવગઢ બારિયા હોય, ધાનપુર હોય, 35 જેટલી એજન્સી હોય, 71 કરોડ જેટલો કૌભાંડ હોય, તેમાં એમના દીકરાની પણ એજન્સીના બધા વચ્ચે એમના પર કાતર ફરી મંત્રીનું પદ તેમની પાસેથી લઈ લેવામાં આવ્યું। રૂપાણી સરકાર હોય, આનંદીબેનની સરકાર હોય, 2022માં ફરી એક વખત વિસ્તરણ થયું ત્યારે, એટલે કે તેઓ મંત્રી રહ્યા છે અને શા માટે મંત્રી ભારતીય જનતા પાર્ટી બનાવે તમે સમજી શકો। ભારતીય જનતા પાર્ટીને લાગે મજબૂત છે, કામ આવે તેવા નેતા છે, તો પછી તેમને મંત્રી બનાવતા હોય છે અને તેઓ મંત્રી ભૂતકાળમાં બની ચૂક્યા છે। તેમનું મંત્રીમંડળ માંથી પત્તું કપાય છે અને બીજી તરફ દેવગઢ બારિયા નગરપાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત આવે છે। બંનેનો સમય તમે જુઓ, 16 વ્યક્તિઓ અવિશ્વાસની દરખાસ્ત લાવે છે। ભારતીય જનતા પાર્ટી સત્તા ગુમાવે છે અને તેમાં 6 ભારતીય જનતા પાર્ટીના હતા, 8 અપક્ષ હતા અને 2 કોંગ્રેસના હતા। ભારતીય જનતા પાર્ટી એ 6ને સસ્પેન્ડ કરે છે અને 6માં નીલ સોની પણ હતા, જેમના પત્ની પ્રમુખ રહી ચૂક્યા છે દેવગઢ બારિયા નગરપાલિકામાં। તમે સમજો, ધીમે ધીમે બધી મુખ્ય બાબતો આવશે આમાં। અને ત્યારબાદ જેમને 6ને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમની પેટા ચૂંટણી યોજાઈ હતી। આ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ફક્ત 2 બેઠકો મળી છે, એટલે 4 બેઠકો એમની પોતાની તેમણે ગુમાવી દીધી છે। તમે સમજો કે 6 બેઠક, 6ને સસ્પેન્ડ કર્યા તો ભારતીય જનતા પાર્ટીના હતા, તેમાંથી પણ 2 બેઠક હવે આમ આદમી પાર્ટી પાસે જતી રહી છે, 2 બેઠક કોંગ્રેસ પાસે જતી રહી છે, 2 બેઠક પર ભારતીય જનતા પાર્ટી જીત મેળવવામાં સફળ રહી। એટલે કે ભારતીય જનતા પાર્ટી પર આ નિર્ણય માથે પડ્યો છે। અને જ્યારે અવિશ્વાસની દરખાસ્ત આવી ધર્મેશ કલાલ સામે, પ્રમુખ નગરપાલિકાના, ત્યારબાદ જ્યારે પ્રમુખની ચૂંટણી કરવામાં આવી ત્યારે જેમને સસ્પેન્ડ કર્યા એ જ નીલ સોની પ્રમુખ બન્યા હતા। એટલે કે નગરપાલિકાનું આખું રાજકારણ અલગ ચાલી રહ્યું છે, વિધાનસભાનું આખું રાજકારણ અલગ ચાલી રહ્યું છે। ભરતસિંહ વાખડા એ 2017માં પણ લડ્યા, 2022માં પણ લડ્યા, ભારતીય જનતા પાર્ટીમાં આવી ચૂક્યા છે, દરેક પક્ષમાંથી એમણે ફોર્મ પણ ભરી દીધું હતું, બિનહરીફ થયા છે, પરંતુ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ તેઓ પણ નારાજ હોય તેવા સમાચાર મળ્યા છે, તેવા વાવડ મળ્યા છે। હવે વાત મૂળ તે છે કે વિધાનસભામાં પરિણામ મળે છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામ મળે છે, નગરપાલિકામાં કેમ કાચું કપાણ? તેની પાછળનું કારણ જવાબદાર માનવામાં આવે છે સૌથી પહેલું મંત્રી બચ્ચુભાઈ ખાબડ નિષ્ક્રિય રહ્યા। એટલે કે મંત્રી બચ્ચુભાઈ ખાબડ જેટલા સક્રિય રહેવા જોઈએ, મંત્રી બચ્ચુભાઈ ખાબડની જે તાકાત છે, કહેવામાં આવે છે આજની તારીખે મંત્રી બચ્ચુ ખાબડે ઉમેદવાર ઉતાર્યા હોત તો પછી ભારતીય જનતા પાર્ટીએ તમામ બેઠક ફરી એક વખત જીતી શકી હોત તેવી શક્યતા સેવવામાં આવી રહી છે। અને બીજી તરફ તેમણે થોડા આટાફેરા માર્યા, થોડું કામ કર્યું બતાવવા પૂરતું, અને જે પ્રકારે ચર્ચા થઈ રહી છે તે મુજબ ભારતીય જનતા પાર્ટી આ જ કારણોસર 4 બેઠક ગુમાવે છે।
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અલગ વાત હતી, ત્યારે તેમણે મહેનત પણ કરી હતી. તાલુકા જિલ્લામાં જેમણે સપાટો બોલાવી દીધો હોય એ શું નગરપાલિકામાં આ પ્રકારે સ્થિતિ થવા દે? અને ખરા અર્થમાં થઈ છે. અને આ બધો ડખો પણ ત્યારથી જ શરૂ થયો છે, એટલે કે મંત્રીમંડળના વિસ્તરણ સમયથી જ તમે એ સંજોગ કહો કે પછી એ સમયે બંને જોડાઈ ગયું એ બંનેનો એક સમય કહો, પરંતુ આ બધું ત્યારથી શરૂ થયું છે. મૂળ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી એ વિસ્તારમાં દેવગઢ બારિયામાં ફરી એક વખત વિધાનસભા ચૂંટણી જીતી શકે છે, મજબૂત છે, પરંતુ એમને સમર્થન અને સપોર્ટ ફરી એક વખત જોઈશે બચુભાઈ ખાબડનો. અને આ બચુભાઈ ખાબડની ટિકિટ કપાશે. આ બચુભાઈ ખાબડને મંત્રીમંડળમાંથી દૂર કર્યા, હવે અવગણવામાં આવી રહ્યા છે. આ બચુભાઈ ખાબડને ભારતીય જનતા પાર્ટી સાઇડલાઇન કરી દેશે તેવા સમાચાર છેલ્લા ઘણા સમયથી છે. આમ છતાં પણ તેઓ એ વિસ્તારમાં મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે. જ્યાં સુધી તેઓ નારાજ નહોતા, જ્યાં સુધી તેઓ મંત્રીમંડળ પરમાં હતા, મંત્રીનું પદ હતું, ત્યાં સુધી બધું બરોબર ચાલી રહ્યું હતું, પરંતુ છેલ્લા મંત્રીમંડળના વિસ્તરણ બાદથી ભયંકર ડખા જોવા મળી રહ્યા છે. નીલ સોનીએ એ વિસ્તારમાં પોતાનો દબદબો ફરી એક વખત બતાવ્યો છે. તે હર્ષ સંઘવીના પણ વખાણ કરે, ભારતીય જનતા પાર્ટી સંઘ સાથે જોડાય તે પણ આપણને સમાચાર મળે, પરંતુ જિલ્લા પ્રમુખનું પદ, સ્નેહલભાઈનું પદ કહેવામાં આવે છે, તેને લઈને પણ ઉકળતો ચરુ છે. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સામે પણ અંદર ખાને વિરોધ છે અને ભારતીય જનતા પાર્ટી સુધી ફરિયાદો પણ મળતી રહી છે કે તમે તમામને પૂછી, તમામ સાથે વાત કરી, કાર્યકરોને પણ વિશ્વાસમાં લઈ નિર્ણય લેવામાં આવે, પરંતુ એક તરફથી તાનાશાહી ચાલતી હોય સંગઠનમાં તેવું ત્યાંના કાર્યકરોનું માનવું છે. ગુજરાત તકના સંવાદદાતા જે ધ્રુવ ગોસ્વામી છે એ વિસ્તારથી સમાચાર અમને મોકલતા રહેતા હોય છે, તેમની સાથે પણ ઘણી બાબતોએ ચર્ચા કરી ત્યારે ખબર પડી છે કે ભાઈ ભૂતકાળમાં આ પ્રકારની પરિસ્થિતિ હતી, આજે આ પ્રકારની પરિસ્થિતિ છે અને આવનાર દિવસમાં 2027માં દેવગઢ બારિયા વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહી શકે છે. ભારતીય જનતા પાર્ટી એક વખત વિચારી રહી કે ભરતસિંહ વાઘલાને ટિકિટ આપી દે. ભરતસિંહ વાઘલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે છે, પરંતુ બચુભાઈનું સમર્થન અતિ મહત્વનું રહેશે. બચુભાઈ તેમની તરફ નહીં રહે તો પછી વિધાનસભા ચૂંટણીમાં પણ નવા જૂની થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી આમ તો બૂથ મેનેજમેન્ટને લઈ, માઇક્રો મેનેજમેન્ટના લઈ જાણીતી છે, પરંતુ એ વિસ્તારમાં ખરા અર્થમાં એમની તાકાત હોત તો નગરપાલિકામાં તેઓ શાસન બચાવી શક્યા હોત, પરંતુ નગરપાલિકામાં ભાજપ વેરવિખેર થઈ ચૂક્યું છે. ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાઓ ભવિષ્યમાં શું કરે છે તેના પર નજર રહેશે, પરંતુ અત્યારે બે ધારી તલવાર બચુભાઈ ખાબડ છે. એક રીતે તે ફાયદો પણ અપાવે છે, એક રીતે નુકસાન પણ પહોંચાડે છે. ભારતીય જનતા પાર્ટી તેમને વિશ્વાસમાં રાખે, ભારતીય જનતા પાર્ટી તેમને મોભાના પદ પર રાખે તો તેમને મોટા ફાયદા પણ અપાવ્યા છે, પરંતુ જેમ તેઓ સાઇડલાઇન થઈ રહ્યા છે તેમ તેમ તમે સંજોગ કહો કે પછી બે સમય એક થઈ રહ્યો છે, પરંતુ તેમ તેમ ભારતીય જનતા પાર્ટીને દેવગઢ બારિયામાં નુકસાન પણ થઈ રહ્યું છે. નેતાઓ ભ્રષ્ટાચાર કરે ન હોવા જોઈએ સિસ્ટમમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે નેતાઓને પણ ઘર ભેગા કરવા પડે અને ભારતીય જનતા પાર્ટી જોઈ આ નિર્ણય લે છે કે નહીં, પરંતુ તેનો અર્થ એ પણ નથી કે અન્ય નેતાઓ, અન્ય મંત્રીઓ દૂધે ધોયેલા છે, કારણ કે આક્ષેપ તો થતા રહે છે, પરંતુ ફાઇલ તમામની ખુલતી નથી, તમામના કૌભાંડને લઈ પારદર્શકતા આવતી નથી. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. દેવગઢ બારિયા વિધાનસભા, દેવગઢ બારિયા નગરપાલિકામાં હુકમનો એક્કો કોણ છે? શું 2027માં ફરી બચુભાઈ ખાબડની ઓશિયાળી પડશે? ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ તેમની પાસે જવું પડશે કે પછી હવે તેમની જરૂર નથી, નુકસાન થાય તો ભલે થતું? નીલ સોનીએ પોતાનો દબદબો પ્રસ્થાપિત કર્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં અંદર સંગઠનમાં ભયંકર ડખા જોવા મળી રહ્યા છે. શું તેમાં નિરાકરણ ભાજપના નેતાઓ લાવી શકશે? આ બધા સવાલો છે. અત્યારે સમય સાથે આપણને લાગે છે તેના જવાબ પણ મળતા જશે. આપનો અભિપ્રાય આપ કોમેન્ટ બોક્સમાં લખતા જજો. ધન્યવાદ.